વાલા ભક્તો, જય શ્રી સ્વામિનારાયણ. સંતો કહે છે કે એક જીવને ભગવાનને માર્ગે ચઢાવે તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે છે. આપણા સંતોએ ગામડે ગામડે વિચરણ કરીને અનેક મુશ્કેલીઓ સહન કરીને અનેક જીવોને ભગવાનને શરણે લીધા. સંપ્રદાયના એકાંતિક ભક્તો પણ એવા જ બળ્યા હતા. પોતાની ઉપર ભીડો ખમીને પણ તેમણે સત્સંગનો પ્રચાર કર્યો છે. આવા જ એક ભક્ત હતા વંથલીના કલ્યાણભાઈ. તેમના ખેતરની શેડાશેડ એક કણબીનું ખેતર હતું. આ પટેલ ક્યારેય સત્સંગમાં નથી આવતા. એમને મહારાજની ઓળખાણ થાય તો સારું. અમારા બંનેનો શેડો એક જ છે તો સત્સંગ પણ એક જ હોવો જોઈએ ને. પણ આ પટેલ પાસે બેસવા જ નથી આવતા. કેમ કરવું? હે પટેલ, અરે ભાઈ આવો આવો, ક્યારેક તો આ બાજુ આવો. એ ના હો ભાઈ, ના ના ના, મારે ઈ જોખમ ખેડવું જ નથી ને. ના ના ના, મને ખબર છે તમે કેટલાયને આવી રીતે ગાડિયા નાખીને સાધુ કરી દીધા છે. ભલા માણસ, ભગવાનના શરણે થવામાં ક્યાં કઈ લૂંટાઈ જવાનું છે? હા, અરે પણ મારે તમારી એકે વાત સાંભળવી જ નથી ને. એ તમારી વાતોમાં જાદુ છે. હા ભાઈ, જાદુ છે. હું ભલો ભોળો ભરમાઈ જાઉં, પછી ન ઘરનો ન ઘાટનો. એ માટે ભલા થઈને મને જવા દ્યો, તમે મને જવા દ્યો ભાઈ. હા જુઓ પટેલ, આ હળાહળ કળિયુગમાં સ્વામિનારાયણ બોલતા ચાલતા ભગવાન પ્રગટ થયા છે. લે, પાછું શરૂ કરી દીધું. એ તમારી પાસે તો ઊભા રહેવામાં આફત છે. એ હું હાઈલો ભાઈ, હાઈલો. અરે 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 પટેલ, ઊભા તો રહો, મારી વાત તો સાંભળો. જો તમે સત્સંગની વાત કરવાના હો ને તો હું નહીં જ સાંભળું. હા, સત્સંગની વાત નથી, વ્યવહારની વાત છે. બસ સાચું કયો છો. હા તો બોલો, લ્યો. પણ સાંભળો, હું બધું જોઈ વિચારીને કરીશ. હા, ભલે ભલે પટેલ, જેવી તમારી મરજી. જુઓ, આ મારા ખેતરમાં શેરડી વાવી છે. શેરડી મોટી પણ થઈ ગઈ છે. તે તમારે ભાગ રાખવો છે? એ કલ્યાણભાઈ, મને ઈ કયો કે પછી બિલાડામાંથી કોથળું નહીં નીકળે ને? ના, એટલે કે કોથળામાંથી બિલાડું નહીં નીકળે ને? તમે તો ભારે કર્યો. આમાં ક્યાં બિલાડું ભાળી ગયા તમે? હવે હું તમને ઓળખું છું. હા, ઓળખું છું. આમ કરીને કેટલાયને સાધુ કરી દીધા છે તમે. અરે પણ મારે ક્યાં તમને સાધુ કરવા છે? જુઓ, શેરડી તૈયાર થવા આવી છે, બરાબર? તમે કહો એટલો ભાગ તમારો. અરે ભાઈ, તૈયાર જમણ છે, જમવા માંડો એટલી જ વાર. હા, પણ એક શરત છે. શરત? કેવી શરત? હું તમારા ખેતરમાં કામ કરવા નહીં આવું. હો, હા, એનું કારણ છે. કારણ કે તમે મારી સાથે કામ કરવા લાગો ને પાછા મને તમારો રંગ લગાડી દો તો. ભલે ભલે, તમારે કામ કરવા નહીં આવવાનું. બસ કામ હું કરીશ. તમારે તૈયાર ભાગ લઈ જવાનો. હવે તો બરાબર ને? હવે બરાબર. તો આપણે તમારી સાથે ભાગ રાખ્યો. પણ હાડું, મને એ સમજાતું નથી કે તમે સાવ મફતમાં મને કેમ ભાગ આપો છો? હે, જુઓ પટેલ, આ આખું ખેતર સંભાળનારો હું એકલો. જાજી જમીન ને ઉપજ પણ જાજી, તે મારે ઉપજને શું બટકા ભરાય છે? આ તો તમે મારા શેઢા પાડોશી, તે પહેલો સગો પાડોશી. તમને ખેંચ પડતી હોય ને હું મોજ કરું, એ વાત કેમ બને? હે, માટે તમારો ભાગ રાખવાનું મેં નક્કી કર્યું. અરે પણ આટલી દયાનું કારણ? આ હું તમારી પાસે ઊભો રહેવા પણ માંગતો નહોતો ને છતાં તમે સામે ચાલીને મને ભાગ આપો છો. અરે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પાસે ધન હોય અને વાપર્યામાં કામ ન આવ્યું તો તે ધન શા કામનું? મારી ઉપજ તમ જેવા સારા માણસને કામમાં ન આવે તો તે ઉપજ પણ શા કામની? હે, કે તમારા ભગવાન આવું શીખવે છે? હા, અને માત્ર શીખવે છે એમ નહીં, પોતે જીવનમાં કરીને પણ બતાવ્યું છે. એટલે એમણે પણ જીવનમાં બીજાને મદદ કરી છે? અરે ભાઈ, એ તો ભગવાન છે.
કેટલાયની રક્ષા કરે છે, કેટલાયને મદદ કરે છે, કેટલાયને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે. શું વાત કરો છો? પોતાના ધામમાં તેડી જાય છે? આજ તો અરે તમને કેટલાક દાખલા કહું હે. આવા તો અસંખ્ય દ્રષ્ટાંતો ભર્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. તમારે સાંભળવા છે? હા 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 હા, જરૂર સાંભળીએ. હા તો ચાલો બેસો, હું તમને વાત કરું. અને આમ કરતા કરતા તે પટેલને કલ્યાણભાઈનો ગુણ આવ્યો. કલ્યાણભાઈએ તે પટેલને સત્સંગી કર્યા. કલ્યાણભાઈએ તેને મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા શીખવાડેલું, પણ એક તિલનું ધ્યાન ન ધરે. મહારાજે તે પટેલને દર્શન આપીને કહ્યું કે આ તિલનું ધ્યાન કેમ નથી કરતા? પટેલ કહે, મને કલ્યાણભાઈએ શીખવ્યું નથી. પછી પટેલે કલ્યાણભાઈને વાત કરી કે મહારાજે મને દર્શન આપીને આ તિલનું ધ્યાન કરવા કહ્યું. આવું કલ્યાણભાઈને સત્સંગ કરાવવાનું તાન હતું. પોતે ઘસાઈને પણ બીજાને મહારાજની ઓળખાણ કરાવી છે. આવું સત્સંગ કરાવવાનું તાન આપણે પણ આવે તેવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.